ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લામાં પ્રવાસીઓની સુરક્ષા માટે વહીવટીતંત્ર દ્વારા ગિરાધોધ, નદીઓ અને નાળાઓની નજીક જેવા તેમજ સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ડાંગમાં પ્રવાસન જળાશયોમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે। ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ અને રસ્તાઓ બંધ થવાને કારણે પ્રવાસીઓને સુરક્ષા નિયમોનું પાલન કરવા નિર્દેશ આપવામાં આવે છે। ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 મુજબ આ પ્રતિબંધ પ્રવાસ માટે આવેલા યાત્રીઓને સુરક્ષા માટે કરાયો છે, જ્યાં નદી, ધોધ, તળાવ, ચેકડેમ નજીક જેવા તેમજ સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે। ગીર ધોધના નયનરમ્ય દ્રશ્યો જોવા પ્રવાસીઓ ઉમટ્યા છે, ત્યારે પ્રતિબંધ લાગુ થતા યાત્રીઓમાં નિરાશા જોવા મળી છે। જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ ધ્યાને લઈ જુદા જુદા વોટર બોડીઝ, નદી, તળાવો, જળાશયો, ધોધ વગેરે કે જ્યાં જવાથી માનવ મૃત્યુ થવાની સંભાવના છે તેવા જોખમી સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જિલ્લા વહીવટીતંત્ર તરફથી જાહેર કરવામાં આવ્યું છે। આથી સર્વે નાગરિકોને વિનંતી છે કે આવા કોઈ જોખમી સ્થળોએ પ્રવેશ કરે નહીં અને સરકારની આ કામગીરીમાં સહકાર આપે। પરંતુ ભારે વરસાદને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખી પ્રવાસીઓને નજીક ન જવાની અપીલ કરવામાં આવે છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।